સભ્યોની કમિટી રહેશે ને 20 સભ્યો એટલે કોણ? તો 1 થી 8 સભ્યો ગાંધીનગરથી મોટા મોટા અધિકારીઓ, ક્લાસ 1 સચિવાલયના અધિકારીઓ. 9મા નંબરે આપણા કલેક્ટર, 11મા નંબરે આપણા એસપી ને 20મા નંબરે જિલ્લામાં ચૂંટાયેલો પ્રતિનિધિ કોણ? તો જિલ્લા પંચાયત પ્રમુખ. તો આજે કોઈ પણ વિકાસના કામો હોય, એક ઉદાહરણ તમને આપી દઉં. હમણાં નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે આવ્યો હતો, તો એ વખતે પેલા ડોમ ને બાંધ્યા હશે. તમે ગડ્ડેશ્વર બાજુ જતા હશે, વોટરપ્રૂફ ડોમ, નીચે આલિશાન કાલીન પાથરેલા, એના ઉપર પલંગો પર મુલાયમ ગાદલા ને પંખાઈ નાખેલા. સાચી વાત કે નહીં? ઘરમાં સુવિધા ના મળે એવી તઈ સુવિધા હતી. ને એક ડોમ 9 કરોડ નો, એક ડોમ 9 કરોડ નો. એવા 11 ડોમ બનાવેલા, તો 99 કરોડ ના તો ખાલી ડોમ જ બનાયા. અધિકારીઓ જે ડીશો ખાધેલી ને એમના સાથીદારો ને એમના સગા સંબંધીઓને ડીશો કરેલી, 2000 ને 3000 રૂપિયા પ્રતિ ડીશ એમને બિલ મૂક્યું. 75 લાખ નું પાણી પીધું, આટલી મોટી નદી હોવા છતાંય. 4 કરોડ ની ચાય. એટલે વિચાર કરો, આપણે હાલની પરિસ્થિતિ આપણી જોવા જોઈએ તો ઘણા બધા આપણી પાસે સવાલો છે કે ભાઈ આમ કર્યું, તેમ કર્યું, આમ થયું, તેમ થયું, પરંતુ આપણે ક્યાં, આપણી હિસ્સેદારી ક્યાં, તો એ ખબર નથી કે કોઈ નેતા આપણને જવાબ નથી આપતો. નથી આપતો ને? તો આજે એનો આપણે જવાબ આપીશું. તો જો આપણે એનો જવાબ આપીએ કે ભાઈ આજે દાદાએ કીધું એ પ્રમાણે ડેમ બનાવીને, કેનાલ બનાવીને પાણી અહીંથી કચ્છ, ભુજ ને રાજસ્થાન સુધી પહોંચાડ્યું, પરંતુ આપણને પાણી નથી આપ્યું. બરાબર ને? અને આ પાણીનો પ્રશ્ન નવો નથી. મેં 2002 થી નાનો હતો ત્યારથી સાંભળતો આવ્યો કે ભાઈ દરેક ચૂંટણીમાં નેતા ચાલુ થઈ જાય કે ભાઈ અમને પાણી આપો, કેનાલ આપો. 2012 સુધી આ જ પ્રશ્ન રહ્યો. પછી શું થયું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ આવ્યો ને પાણી તો ના મળ્યું, પરંતુ જમીનો લઈ ગયા. સાચી વાત કે નહીં? એ સાપે મરી ગયો ને લાઠી ના તૂટી. આ પરિસ્થિતિ હોશિયારી પૂર્વક કાઢી લીધી. તો આના સામે હવે શું કરાય? તો તમને આ નિરાકરણ આપું છું કે ભાઈ આપણો વિસ્તાર કહો ને શિડ્યુલ 5 એરિયામાં છે, આદિવાસી. અંબાજી થી ઉમરગામ 14 જિલ્લાઓ ને 53 તાલુકા, હમણાં 3 વધ્યા એટલે 56 તાલુકા આવે. તો શિડ્યુલ 5 વિસ્તાર છે ને પેસા એક્ટ વિસ્તાર છે. તો પંચાયતમાં ધારો કે પાણીની પાઇપ, રોડ, બોર, મોટર ગમે એ કરવું હોય તો ગામમાં 25 માણસોની સહી લેવાય કે નહીં? 20 થી 25. સાચી વાત કે નહીં મિત્રો? તો એ જ રીતે તાલુકા ને જિલ્લામાં આ લોકોએ હમણાં 2500 કરોડ ને મોદી સાહેબ જ્યારે ડેડિયાપાડા આવેલા તો 12,000 ગુજરાતની એસટી બસો છે, એમાંથી 2200 બસો મૂકેલી, 500 કરોડ તઈ વાપરેલા. તો એ ખર્ચો કરવા માટે આ લોકોએ શું જોઈએ કે તાલુકા અને જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સહીઓ જોઈએ કે ભાઈ અમે મંજૂરી આપીએ છીએ, અમને તામઝામ કરવાના. ને આપણા નેતાઓ મંજૂરી આપી દે છે, દુઃખ આપણને તઈ છે. ભાઈ આજે મેં ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રમુખ હોમ કે ભાઈ તમે 2500 કરોડ વાપરો, પરંતુ અમારો કેટલો હિસ્સો એમાં, એટલું પૂછી શકે કે ના પૂછી શકે? અમારા લોકો નથી ભણ્યા તો સરકારની ભૂલને લીધે નહીં ભણ્યા. આજે આપણને ખબર હોત 2008માં કે ભાઈ સ્ટેચ્યુ આવશે તો સ્કૂલ, કોલેજો ને તાલીમ સેન્ટરો આપતા, તો મારી ઉંમરના દરેક છોકરાઓ ભણતા કે ના ભણતા? પરંતુ આ લોકોએ જાણી જોઈને આપણને અભણ રાખ્યા. શું કામ? તો આજે પેટ્રોલ, ડીઝલ એ ભાવ વધારીને રેવન્યુ સરકાર પાસે ઘણું છે. 2015માં કપાસનો ભાવ 1500 પ્રતિ મણ હોય તો આજે એનો ભાવ કેટલો? 1100-1200 છે. ઉલટો ભાવ ઘટાડી દીધો મોંઘવારીની સામે. એટલે જાણી જોઈને ખેતીમાં તમને નુકસાન કરે, નુકસાન થાય એટલે ખેડૂત શું વિચારે, ભાઈ જમીનમાં પૈસા મળતા હોય તો આપણે વેચી દઈએ ને સારો ધંધો સેટ કરીએ. એટલે આમના પાસે પૈસો કરોડો છે, પરંતુ વાપરવા માટે જમીન નથી,
એટલે આઈડિયા એવો કર્યો કે ભાઈ ખેતીનો ભાવ ઘટાડીને જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો ને એ જમીનો પર તાધીન તૈયાર કરવા માટે તમારા ઠરાવો લેવાના. સાચી વાત કે નહીં? તો હવે આપણે દરેકે નિર્ણય લેવો પડશે કે જે આપણી જમીનો પર તાધીન તૈયાર ચાલે છે 31 ઓક્ટોબર તો કારની ગઈ, હજી આ લોકો યાત્રાઓ ઉજવે છે. સાચી વાત કે નહીં? હમણાં યાત્રાઓના નામે કેટલું પાણીના બોટલો ખાવાનું, પાછા ડોમ બાંધ્યા ને પાછા કરોડો ખર્ચા. હવે ખાલી તમને એનું એક ઉદાહરણ આપી દઉં. આપણા ગઢેશ્વર તાલુકામાં 70,000 આપણી વસ્તી, તો તમે 2500 કરોડ જે ખર્ચા મોદી આવ્યા એ વખતે, તો 2500 કરોડ ભાગ્યા 70,000 કરો ને તો દરેકના ભાગે 2 કરોડ રૂપિયા આવે. ને જે ડેડિયાપાડા 500 કરોડ ખર્ચા, તો 500 કરોડ ભાગ્યા 70 કરો ને તો દરેકના ભાગે 7,35,000 રૂપિયા આવે. એટલે આપણે એક વોટ દબાવીએ છે તો એમને એક તાઇફાના નામે એ લોકો આપણા નામે 7 લાખ રૂપિયા ઉપાડી જાય. એવું થાય કે ના થાય? આપણા વતી આપણે નેતાઓને ચૂંટી લાવીએ ને નેતાઓ આખો મિટિંગ સહી આપી દે ને આપણા પાછળ જે ગ્રાન્ટો વાપરવાની છે એ પછી તાઇફાઓમાં વાપરે. તો એટલી આપણી ગેરંટી છે